નમસ્કાર મિત્રો, આજે તારીખ 3 સપ્ટેમ્બર 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર 4-5 તારીખથી ફરી વરસાદનો નવો રાઉન્ડ આવી રહ્યો છે. બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર સિસ્ટમ બની ચૂકી છે, તેમજ મિત્રો આ સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાં પણ ફેરવાઈ ચૂકી છે. આગામી દિવસની અંદર ગુજરાતમાં મધ્યમ ભારે વરસાદનું અનુમાન છે. કયા કયા વિસ્તારની અંદર કેવો વરસાદ નોંધાશે, સિસ્ટમનો ટ્રેક શું છે તેની વિસ્તારથી માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો કપાસ અને મગફળીમાં આવતી ઈયળો અને ચૂસિયા જીવાતોનો એકમાત્ર ઉપાય એટલે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું પ્રસ્થાન આવે છે, જેનો છંટકાવ કરીને તમે ઈયળ અને ચૂસિયા જીવાતનો સંપૂર્ણપણે નાશ કરી શકો છો. તે દવા તમારે ગમે તે એગ્રો સેન્ટરની મુલાકાત લેશો એટલે મળી રહેશે, અથવા તો વિશેષ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે. હવે મિત્રો વાત કરીએ તો વરસાદના નવા રાઉન્ડની હાલ મિત્રો અત્યારે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બનીને તેમજ મિત્રો તે વેલમાર્ક લો પ્રેશરમાં મજબૂત થઈને આગળ ગતિ કરી રહી છે. હાલના ટ્રેક પ્રમાણે તે ઉત્તર અને પશ્ચિમ એટલે કે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી સંભાવના છે. આગામી 2 દિવસની અંદર તે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રની બોર્ડર સુધી પહોંચવાની છે, તેમજ 4 અથવા તો 5 તારીખ સુધીમાં તે ગુજરાતની સાવ નજીક પહોંચી જાય તેવી સંભાવના રહેલી છે. હાલ મિત્રો વેધર મોડેલોની વાત કરવામાં આવે તો વેધર મોડેલો તેને ઉત્તર પશ્ચિમ દિશા તરફ વધુ ગતિ કરે તેવા હાલ સંકેતો જોવા મળી રહ્યા છે. મોટાભાગના વેધર મોડેલો અત્યારે ગુજરાતને સિસ્ટમનો વધુ ખતરો દર્શાવતા નથી, એટલે કે સિસ્ટમ ગુજરાતની ઉપરથી પસાર થાય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. કારણ કે મિત્રો અત્યારે ખાસ કરીને અત્યાર સુધીની જેટલી સિસ્ટમ બંગાળની ખાડીમાં બની હતી અને ગુજરાત સુધી આવી ન હતી, એટલે કે ગુજરાત સુધી પહોંચીને મધ્યપ્રદેશ સુધીને પહોંચીને ખાસ કરીને ઉત્તર દિશામાં ગતિ કરતી હોય છે, જેના કારણે ગુજરાતમાંથી સિસ્ટમ નથી પસાર થતી અને ગુજરાતમાં વરસાદનું જોર ઓછું જોવા મળતું હોય છે ઘણા બધા વિસ્તારની અંદર. એનું મુખ્ય એ કારણ છે કે કારણ કે ઉત્તર ભારતમાંથી જે શિયાળા દરમિયાન જે WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય છે તે મુજબ અત્યારે પણ પસાર થતા હોય છે, તેમજ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પાકિસ્તાન તેમજ સિંધ પ્રાંત, પંજાબ હોય, પાકિસ્તાન, રાજસ્થાન ઉપર સ્થિત હોય છે, સક્રિય હોય છે, જેના કારણે તે સિસ્ટમને ખેંચે છે, જેના કારણે ગુજરાતમાંથી પસાર નથી થતી. તે પહેલા જ ગુજરાત તે ઉપરથી પસાર થઈ જાય છે, જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારો કવર નથી થતા વરસાદમાં, જેના કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર, મધ્ય, પૂર્વ સહિતના ભાગોની અંદર વરસાદનું જોર જોવા મળતું હોય છે. તે મુજબ અત્યારે પણ વેધર મોડેલ દર્શાવી રહ્યા છે તે મુજબ કે હાલ સિસ્ટમ ગુજરાત સુધી આવીને ઉત્તર દિશામાં ગતિ કરે તેવી હાલ સંભાવના છે. અત્યારે પણ એક પાકિસ્તાન અને રાજસ્થાન તેમજ લાગુ પંજાબ વિસ્તારની આસપાસ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જો આ તેને ખેંચશે, જેનો ટ્રફ ગુજરાત સુધી લંબાશે તો ચોક્કસપણે આ સિસ્ટમ પણ ઉપર ગતિ કરે તેવું હાલ અનુમાન દેખાઈ રહ્યું છે. બાકી આગાહીકારો જે જણાવી રહ્યા છે તે મુજબ કે હજુ પણ તેમાં કોઈ પણ ફેરફાર નથી જોવા મળી રહ્યા. ગુજરાતમાં 5 થી 8માં ભારેથી ભારે વરસાદનું અનુમાન આગાહીકારો જણાવી રહ્યા છે. હજુ મિત્રો આ વેધર મોડેલો છે, વેધર મોડેલો હાલ તો પોઝિટિવ હતા, તેમાંથી નેગેટિવ થઈ ચૂક્યા છે, એટલે કે આ સિસ્ટમનો ઘેરાવ ગુજરાત સુધી નથી જોવા મળતો. વરસાદ થશે તો દક્ષિણ ગુજરાત, ઉત્તર મધ્ય પૂર્વ, સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળી શકે છે, પરંતુ જે પહેલાંની તીવ્રતા હતી અતિ ભારે વરસાદ તેવા હાલ વરસાદો વેધર મોડેલો દર્શાવી રહ્યા નથી. એટલે કે મિત્રો એક દિવસની અંદર ફરી પાછા બદલાવો જોવા મળી રહ્યા છે, પરંતુ મિત્રો હજુ પણ કહી ના શકાય. આગાહીકારો જણાવી રહ્યા છે તે મુજબ કે હાલ તો તેમાં કોઈ પણ ફેરફાર નથી દર્શાવી રહ્યા, પરંતુ હજુ પણ સિસ્ટમમાં ઘણા બધા ફેરફારો થઈ શકે છે. હજુ જોવાનું રહ્યું આગામી દિવસની અંદર સિસ્ટમ કેટલી મજબૂત છે, ગુજરાતમાંથી પસાર થશે કે નહીં, કે પછી ફંટાશે અથવા તો ગુજરાતની ઉપરથી પસાર થઈ જશે. તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગો, ઉત્તર મધ્ય પૂર્વ એ ભાગોની અંદર વધુ સિસ્ટમનો ઘેરાવો જોવા મળશે, વધુ અસર જોવા મળી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછી જોવા મળી શકે છે, પરંતુ જો ગુજરાતમાંથી પસાર થશે તો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારામાં સારા વરસાદો દેખાઈ રહ્યા છે. બાકી મિત્રો હવે સિસ્ટમ ઉપર આધાર છે સિસ્ટમ કઈ દિશામાં જાય. બાકી મિત્રો અત્યારે ઘણા બધા વેધર મોડેલો નેગેટિવ ફેઝમાં પહોંચી ગયા છે કે ગુજરાતને આ સિસ્ટમનો વધુ લાભ નહીં મળે તેવા હાલ સંકેતો જોવા મળી રહ્યા છે. બાકી હવે જોવાનું રહ્યું આગામી દિવસની અંદર કેવા વેધર મોડેલો આવે છે, આગળ અપડેટ કેવી આવે છે તે જોવાનું રહ્યું. બાકી મિત્રો કુદરતના હાથમાં છે, હવે જે થાય આગામી દિવસની અંદર માહિતી આપતા રહીશું. તો મિત્રો આ ત્યાજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળશું. આજ માટે આટલું જ.